જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું ભક્ત ભાનુદાસ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ સનાતન ધર્મની મૂર્તિ છે. સનાતન ધર્મમાં એક વિશેષતા છે, તેમાં ક્રિયાને બહુ મહત્ત્વ આપ્યું નથી, ભાવને મહત્ત્વ આપ્યું છે. ક્રિયા કરનારના મનમાં ભાવ કેવો છે તેનું મહત્ત્વ છે. ક્રિયા ગૌણ અને ભાવ મુખ્ય છે. ભાવથી કરેલ ધર્મ કાર્ય સફળ થાય છે. મનમાં કુભાવ હોય, સદભાવ ન હોય ને કર્મ કરવામાં આવે, ધર્મ બજાવવામાં આવે તો તે અધર્મ છે. ચોર પોતાના ઘેરથી ચોરી કરવા નીકળ્યો છે. માર્ગમાં શ્રી રણછોડજીનું મંદિર આવ્યું. ચોર ભગવાનને વંદન કરે છે, ચોર પ્રાર્થના કરે છે, આજે મને 25,000 રૂપિયા ચોરીમાં મળે એવી કૃપા કરો. જો મને ચોરીમાં એ રકમ મળશે તો હું બીજા દિવસે સત્યનારાયણની કથા કહેવડાવીશ. ચોર માટે સારો યોગ હશે કે એને ચોરીમાં સફળતા મળી. ચોર ઘેર આવ્યો, સત્યનારાયણની બીજા દિવસે પૂજા કરાવી, સવામણ લોટનો પ્રસાદ બનાવી ધરાવ્યો. ચોરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવી, તે ધર્મ કે અધર્મ? પૂજા કરાવવી એ ધર્મ છે, પૂજા એ ધર્મ છે. જેનો સત્યમાં સ્નેહ હોય, પ્રભુમાં પ્રેમ હોય, તો તેના હાથની પૂજા પ્રભુ સ્વીકારે છે. જે દેવ જેવો હોય તેના હાથની ભગવાન પૂજા લે છે. જે રાક્ષસ જેવો તેની પૂજા દેવ લેતા નથી. ભગવાનની પૂજામાં પ્રથમ શરીરના અંગોમાં દેવસ્થાપના કરવામાં આવે છે. આ માટે અંગન્યાસ, કરન્યાસ કરવામાં આવે છે. સાધારણ માનવની દેવ પૂજા લેતા નથી. તમારા હાથની દેવ પૂજા સ્વીકારે તેમ ઈચ્છતા હો તો દેવ જેવા બનો. ચોર પૂજા કરે છે, પણ તેનો પ્રેમ પૈસામાં છે. એને પાપની બીક નથી. મારી ચોરી જાહેર ન થાય તે પાપને છુપાવવા પૂજા કરે છે. ચોરનો પ્રભુમાં પ્રેમ થાય, સત્યમાં પ્રેમ થાય તો તે ચોરી કરવા જાય નહીં. ભગવાનને શું શીરાનો પ્રસાદ મળતો નથી તે આવા પાપીની પૂજાને સ્વીકારે? ભગવાન અધર્મથી કમાયેલા ધનને સ્વીકારતા નથી. સર્વમાં સદભાવ રાખો. જગતના જડ ચેતન સર્વમાં ભગવાન ભળેલા છે. સંસારની રચના કર્યા પછી તેમાં ભગવાનનો પ્રવેશ થાય છે. તત્વથી બધું ભગવાનનું સ્વરૂપ છે. માટીનો ઘડો માટીને છોડીને રહી ન શકે. સર્વમાં પરમાત્માના દર્શન કરો. કોઈ જીવ માટે કપટ ભાવ ન રાખો. જે જગતના સ્ત્રી પુરુષને કામ ભાવથી જુએ છે તેની પૂજા ભગવાન લેતા નથી. પાપ કરવા પ્રભુએ આંખ નથી આપી. વિવેકથી વ્યવહાર કરી ભક્તિ કરો. સદભાવથી સત્કર્મ સફળ થાય છે. મારા બાળકો સુખી થાય એ પ્રાર્થના તો આપણે કરીએ છીએ. કેટલાક પોતાના બાળકો તો સુખી થાય તેવી પ્રાર્થના કરે છે, પરંતુ પેલો મારો શત્રુ છે તેના બાળકો દુઃખી થાય એવી પણ પ્રાર્થના કરે છે. કથા સાંભળો છો તો નિશ્ચય કરો કે કોઈ મારો શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી. પાપ તમારો શત્રુ છે. મનમાં કામભાવ આવે તે તમારો શત્રુ છે. બહારના એક શત્રુને મારશો તો બીજા 10 શત્રુ
ઊભા થશે. અંદર અભિમાન, રાગ, દ્વેષ એ શત્રુઓ છે, તેને મારો. મનથી નિશ્ચય કરો કે કોઈએ મારું નથી બગાડ્યું. મારું જે બગડ્યું છે તે મારા પાપથી બગડ્યું છે. તમે જેના માટે ખરાબ વિચાર કરશો તે તમારા માટે તેવો જ વિચાર કરશે. શરીર અલગ અલગ છે, પરમાત્મા સર્વમાં એક છે. દેહ ભિન્ન ભિન્ન, દેવ એક છે. તમારામાં જે દેવ, તે જ દેવ તમારા શત્રુમાં પણ છે. તમે સર્વમાં સદભાવ રાખો. કોઈને માટે ખરાબ વિચાર ન કરો. કોઈની સાથે કપટ કરશો નહીં. કોઈને ખરાબ શબ્દો કહેશો નહીં. કોઈ સાથે ખરાબ બોલશો નહીં. કોઈનું અપમાન કરશો નહીં. આ સંસાર ભાવમય છે. તમે સદભાવ રાખશો તો બધા તમારા માટે સદભાવ રાખશે. હિમાલયમાં કેદારનાથની યાત્રામાં ગુપ્ત કાશી આવે છે. ઠંડી પડે, પટ બંધ થાય ત્યારે દેવને કેદારનાથમાંથી લાવીને ગુપ્ત કાશીમાં પધરાવે છે. ગુપ્ત કાશી પાસે ઉખી મઠ છે. બાળાસુરની કન્યા ઉષાનો રાજમહેલ અહીં હતો. આ ઉખી મઢમાં 4 પહાડો મળેલા છે. અહીં તમે એકાંતમાં ઊભા રહી શબ્દોચ્ચાર કરો. પહાડ હોવાથી શબ્દનો પ્રતિધ્વનિ થાય છે. 4 પહાડ છે, તેથી શબ્દનો ધ્વનિ, તેનો પ્રતિધ્વનિ, પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ થાય છે. ગંગે હર શબ્દોચ્ચાર કરો તો 3 થી 4 વાર ધ્વનિ પ્રતિધ્વનિથી એના એ શબ્દો સંભળાયા કરે છે. ગંગે હરને બદલે કોઈ તારું સત્યનાશ જાય એવો શબ્દોચ્ચાર કરે તો આ જ ધ્વનિ પાછો આવે. જેવો ધ્વનિ તેવો જ પ્રતિધ્વનિ હોય. માટે સર્વના પ્રત્યે સદભાવ રાખો, ઈશ્વર ભાવ રાખો. ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. મનમાં કુભાવ હોય અને કર્મ કરવામાં આવે તો તે અધર્મ છે. એક રાજા છે. રાજાની નગર શેઠ સાથે મૈત્રી છે. બંને ભગવાનની સેવા કરનારા છે. બંને સત્સંગ કરે છે. શેઠનો ચંદનનો વેપાર છે. વેપાર મંદ ચાલે છે. વેપારમાં નુકસાન છે. શેઠ માટે વેપાર ચલાવવો, ઘર ચલાવવું બહુ મુશ્કેલ બને છે. શેઠ મનમાં વિચાર કરે છે કે પોતાના મિત્ર રાજા છે, તે મરે તો મારું ચંદન ખપે. આમ શેઠને રાજા માટે ખરાબ વિચાર આવ્યો. બીજી બાજુ રાજા ઘરે સેવા કરવા બેઠા છે. રાજાનું મન સેવા કરતા બગડ્યું. રાજાને શેઠનો વિચાર આવ્યો. શેઠ લુચ્ચા છે તેમ રાજાને થયું. શેઠ દુષ્ટ, તેને મારવાનો વિચાર આવ્યો. બીજાનું બગડે નહીં, કોઈ દુખી ન થાય તેની કાળજી રાખો. સેવામાં મન મુખ્ય છે. મન મલિન હોય તો તે પરમાત્માને સ્પર્શ કરતું નથી. મનથી ભગવાનને મળવું તે ભક્તિ છે. શેઠ અને રાજા સત્સંગ નિમિત્તે ભેગા થયા. રાજા વૈષ્ણવ છે. તેને થયું કે મનમાં કુભાવ કેમ થયો. પાપ છુપાવવાથી પાપ મનમાં ઘર કરી જશે. પાપને બહાર કાઢવું. જે પાપ છુપાવે છે તે ફરીથી પાપ કરે છે. પાપ પ્રગટ કરશો તો ધીરે ધીરે મન નિર્મળ થશે. માનવનો સ્વભાવ છે કે તે પુણ્ય પ્રગટ કરે છે, પાપ છુપાવે છે. રાજાએ શેઠને કહ્યું, આજે મારું મન બગડ્યું.
આજે સેવામાં મને આનંદ આવ્યો નહીં. શેઠે રાજાને કહ્યું, મારું પણ તેમ જ થયું છે. બોલતા શરમ આવે એવા વિચારો આજે મને આવ્યા. શેઠે કહ્યું, મને ક્ષમા કરો તો હું મારી વાત કરું. ધંધો ચાલતો નથી, માલ બગડે છે, કોઈ લેવા આવતું નથી. મેં તમારું મૃત્યુ થાય એવી ભાવના કરી. જો તમારું મૃત્યુ થાય તો ચંદન ખપે. રાજાએ શેઠને કહ્યું, મારું મન પણ તમારા માટે બગડ્યું. તમને મારી નાખવાની ઈચ્છા થઈ. બંનેએ પાપ પ્રગટ કર્યું. બંનેએ કુભાવ કાઢી નાખ્યો. એકબીજા માટેના ખરાબ વિચારોનો ત્યાગ કર્યો. બંને પાછા યથાવત સેવા કરવા લાગ્યા. ભક્તિમય બન્યા. બીજાનું દુઃખ તે મારું તેમ માનો. જેને બીજાના સુખી કરવાની ઈચ્છા થાય છે તે કોઈ દિવસ દુઃખી થતો નથી. પંઢરપુરમાં સંત એકનાથ થઈ ગયા. એકનાથજીના પિતાનું નામ ચક્રપાણી. ચક્રપાણીના પિતાનું નામ સૂર્યનારાયણ. સૂર્યનારાયણના પિતાનું નામ ભાનુદાસ. પિતાની સૂર્ય ઉપાસનાથી પુત્ર થયો એટલે નામ ભાનુદાસ પાડ્યું હતું. ભાનુદાસ જન્મથી ભક્તિ કરતા સૂર્યના 3 વાર દર્શન કરવા જોઈએ. પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં મધ્યાહન અને સાયંકાલમાં સૂર્યાસ્ત સમયે દર્શન કરવા જોઈએ. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે, તેમના પ્રત્યક્ષ દર્શન થાય છે. વૈષ્ણવો મૂર્તિમાં દેવની ભાવના કરે છે ત્યારે તેમની મૂર્તિમાં ભગવાનના દર્શન થાય છે. સૂર્યનારાયણ ભાવના કર્યા વગર સીધા જ દર્શન આપે છે. સૂર્ય કૃપાથી પુત્ર પ્રાપ્ત થયો તેથી નામ ભાનુદાસ રાખ્યું છે. જેને ભગવાનનો આનંદ મળે છે તેને જગતનો આનંદ નથી જોઈતો. ભગવાનનો આનંદ પ્રાપ્ત કરે તેને વ્યવહારમાં રુચિ થતી નથી. તે વ્યવહારનું કામ બરાબર નથી કરી શકતો. ભાનુદાસ મોટા થયા. ઘરના અને બહારના લોકોના કહેવાથી તે કાપડનો વેપાર કરવા લાગ્યા. વેપાર કરે પણ સત્યવાદી, ખોટું બોલે નહીં. ગ્રાહકમાં ભગવાનના દર્શન કરે. સર્વમાં સદભાવ રાખે. કેટલાક દુકાનમાં ભગવાનનું સ્વરૂપ પધરાવે છે પણ પધરાવેલા ભગવાનની બીક રાખ્યા વગર વેપાર કરે છે. તમે ભગવાન દુકાનમાં પધરાવ્યા છે. તમે જે બોલો તે ભગવાન સાંભળે છે. તમે જે કરો તે જુએ છે. વેપારમાં કપટ કરો તો તેનાથી લાભ થશે નહીં. કપટ કરવાથી ધન મળતું નથી. ધન મળવું તે તો ભાગ્યાધીન છે. વેપારમાં ભાનુદાસ સરળ છે. જગતમાં તેમની ખ્યાતિ છે. બધા લોકો તેમની દુકાનેથી માલ ખરીદતા. 7 કલાક તેઓ વેપાર કરતા, પછી ભક્તિ કરતા. ધન સાધ્ય નથી, સાધન છે. જીવનમાં પૈસાથી પણ બીજી મોટી વસ્તુ છે. પૈસો મળે તે શ્રેષ્ઠ એવું નથી. પૈસો મળે તેનાથી થોડું સુખ જરૂર મળે છે પણ શાંતિ મળતી નથી. પંઢરપુરની નજીક વિદ્યાનગર રાજ્ય છે. એકવાર પંઢરપુરનો વિદ્વાન બ્રાહ્મણ વિદ્યાનગરના રાજાને ત્યાં ગયો. રાજા વૈભવશાળી હતો. રાજા તરફથી બ્રાહ્મણનો સત્કાર થયો. રાજાએ બ્રાહ્મણને પંઢરપુરના વૈભવ વિશે પૂછ્યું. બ્રાહ્મણે રાજાને કહ્યું, પંઢરપુર તો સુવર્ણ નગરી છે. ત્યાં દ્વારિકાનાથ વિઠ્ઠલનાથ બિરાજે છે. બંને દેવ એક જ છે. વિઠ્ઠલનાથજીના મંદિરમાં દેવો બુહારી કાઢે છે.
દેવ દેવીઓ ત્યાં નિત્ય સેવા કરવા પધારે છે. બ્રાહ્મણના વર્ણનથી પ્રભાવિત થઈ રાજા પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાય છે. સોનાની પંઢરપુર નગરી રાજાને જોવી હતી. બ્રાહ્મણ પંઢરપુરમાં આવ્યો. બ્રાહ્મણે શ્રી વિઠ્ઠલનાથજીને પ્રાર્થના કરી. બ્રાહ્મણે ભગવાનને કહ્યું, પાસેના રાજા પાસે મેં આ નગરીના વૈભવનું વર્ણન કર્યું છે. મેં આ નગરીનો મહિમા વધાર્યો છે. આપ હવે આ પંઢરપુરને સુવર્ણમય બનાવો. બ્રાહ્મણે હૃદય ભાવથી ભગવાનને પ્રાર્થના કરી. આદ્યાશક્તિ રૂકમણીએ પણ પ્રાર્થના સાંભળી. રૂકમણીજીએ પંઢરપુરને સુવર્ણ નગરી બનાવી. રાજાએ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન પંઢરપુરમાં કર્યા. પંઢરપુરનું વર્ણન બ્રાહ્મણે કર્યું હતું તેવી નગરી જોઈ. દેવો ઋષિઓ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. રાજાને ભગવાનના દિવ્ય રૂપના દર્શન થયા. રાજાને જે દેવી માને છે, ઉપાસે છે, તે પણ અહીં ભગવાનની સેવામાં છે. બુહારી કરે છે. બુહારીની સેવા એવી છે, એમાં ભક્તો, ઋષિમુનિઓ, સંત ચરણની રજ મળે છે. સંત ચરણમાં વાસનાના વિનાશની શક્તિ છે. રાજાએ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. રાજાને શ્રદ્ધા બેસી ગઈ. ભગવાનનો તે ભક્ત બની ગયો. રાજાએ શ્રી વિઠ્ઠલનાથજીને પોતાના રાજમહેલમાં પધરાવવા પ્રાર્થના કરી. પોતે રાજમહેલમાં ભક્તિભાવથી સેવા કરશે એમ પ્રાર્થના કરી. ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી રાજાની પ્રાર્થનાને કારણે રાજમહેલમાં આવવા તૈયાર થયા. પરંતુ ભગવાને રાજા સાથે શરત કરી કે હું રાજમહેલમાં ત્યાં સુધી રહીશ જ્યાં સુધી મારા ભક્તનું સન્માન થશે. જ્યારે મારા ભક્તનું અપમાન થશે ત્યારે હું ત્યાંથી વિદાય લઈશ. રાજા રાત્રિના શ્રી વિઠ્ઠલનાથજીને પંઢરપુરમાંથી પોતાના નગર વિદ્યાનગરમાં લઈ જાય છે. ત્યાં રાજમહેલમાં ભગવાનની સ્થાપના કરે છે. અષાઢ માસ આવ્યો. બધા સંતો પંઢરપુરમાં ભગવાનના દર્શનાર્થે આવ્યા. સહુને જાણ થઈ, ભગવાન તો અહીં નથી, વિદ્યાનગરમાં રાજાના મહેલમાં છે. સંતો તપ કીર્તન કરી ભગવાનને પાછા પંઢરપુરમાં લાવવા પ્રયત્ન કરે છે. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીના ભક્ત ભાનુદાસ છે. તેમને બધા પ્રાર્થના કરે છે, આપ મહેલમાં જાઓ અને ભગવાનને મનાવીને લઈ આવો. બીજે બધે અષાઢમાં ભગવાનની રથયાત્રા નીકળે છે. પંઢરપુરમાં ભગવાન નથી, તેથી રથયાત્રા નીકળી શકી નહીં. આ શરીર એ જીવાત્માનો રથ છે. ભગવાન આ રથને ચલાવે છે. પંઢરપુરમાં રથયાત્રા કાર્તિક માસમાં નીકળે છે. ભારતમાં જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા અષાઢ માસમાં નીકળે છે. પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજી માટે નવો રથ બનાવાય છે. 14 ચાકનો રથ બાલાજીનો, 4 ચાકનો રથ સુભદ્રાજીનો, 16 ચાકનો રથ જગન્નાથજીનો બને છે. ભક્તો રથને ખેંચે છે. રથ બહુ ભારે હોય છે. માર્ગમાં ભગવાન રથનું વજન વધારી દે છે. ભક્તો વજન વધવાથી રથ નથી ખેંચી શકતા. ભક્તો આ સમયે ઉડિયા ભાષામાં ભગવાન જગન્નાથજીને ગાળો દે છે. ભક્તોના ગુસ્સાને ઓછો કરવા ભગવાન રથનું વજન ઓછું કરે છે. જગન્નાથજીની રથયાત્રાનો વૈભવ અલૌકિક છે.
રથયાત્રા માટે પ્રતિવર્ષ નવા લાકડા ખરીદાય. રથયાત્રા પૂરી થયે તોડી પાડી તે લાકડા વેચી દેવાય. જગન્નાથજી ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. લગભગ 700 ચૂલા પર હાંડીઓ ચડે છે. એક ચૂલા પર એક ઉપર એક એમ 3 હાંડી હોય. 5000 જેટલી હાંડીમાં ભોગ તૈયાર થતો હશે. હાંડીમાં દાળ, ચોખા, હળદર, મીઠું પહેલેથી એકઠું કરી નાખી ચૂલા પર ચડાવી દેવાય. હાંડી ચડાવ્યા પછી તેને કંઈ કરવાનું નહીં. તે જ સીધો ભગવાન માટે પ્રસાદ. જગન્નાથજીમાં અન્ય સ્થળે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા ઉજવાય છે. પંઢરપુરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથજીની એ વિશેષતા છે કે ભક્તો રથ ખેંચતા રથનું વજન ભગવાન વધારે ત્યારે ગાળો દે તે ગાળ સાંભળે છે. ભગવાન વેદ મંત્રો, સ્તુતિ, પ્રાર્થના વર્ષભર સાંભળે છે તો પોતાની નિંદા પણ સાંભળે છે. ઉડિયા ભાષામાં રથ ભારે થતાં ખેંચતા લોકો બોલે છે, તે પૂતનાને મારી નાખી, તે કંસને માર્યો, એણે તારું શું બગાડ્યું હતું? હરે કૃષ્ણ તું કીર્તન રથયાત્રામાં થાય છે. ભાનુદાસને ભક્તોએ પ્રાર્થના કરી, તમે શ્રી વિઠ્ઠલનાથજીને પંઢરપુરમાં લઈ આવો. ભાનુદાસ ભગવાન પાસે ગયા છે. ભગવાન તો રાજમહેલમાં છે. રાજમહેલમાં કડક બંદોબસ્ત છે, કોઈને પ્રવેશ નથી. ભાનુદાસ રાજમહેલ પાસે રહીને સંકીર્તન કરે છે. ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, અમારા શા પાપ કે આપ પંઢરપુર છોડીને અહીં આવીને વસ્યા? ભાનુદાસનું 6 કીર્તન વિઠ્ઠલ વિઠ્ઠલ રાત્રિભર ચાલે છે. ભગવાનને તે બહુ મનાવે છે. ભાનુદાસની ભક્તિ વધે છે. ભાનુદાસ ફરી કહે છે, અમે કોઈ પાપ નથી કર્યું, આપ અમારા પર કૃપા કરો, પંઢરપુરમાં પાછા પધારો. ભગવાન ભાનુદાસની એવી ભક્તિ હતી, તેઓ શ્રી વિઠ્ઠલનાથજી સાથે સીધી વાતો કરી શકતા. ભગવાનને પોતાના ભક્તો બહુ પ્યારા લાગે છે. ભગવાને ભક્ત ભાનુદાસને પોતાના ગળામાં હતો તે હાર જાતે પહેરાવ્યો. ભાનુદાસ સંકીર્તન ચાલુ જ રાખે છે. સવારમાં રાજમહેલમાં જ્યાં વિઠ્ઠલનાથજી પધરાવ્યા છે ત્યાં રાજા દર્શન કરવા આવ્યો. રાજાએ દર્શન કરતી વખતે ભગવાનના ગળામાં કિંમતી હાર જોયો નહીં. વાત પ્રસરી ગઈ કે ભગવાનના ગળાનો હાર ચોરાયો છે. આ હાર ભક્ત ભાનુદાસના ગળામાં હતો. ભાનુદાસને પકડવામાં આવે છે. રાજા દ્વારા તેમનું અપમાન થાય છે. ભગવાને રાજાને શરત યાદ અપાવી. ભાનુદાસ પોતાનો ભક્ત છે. હાર પોતે જ ભાનુદાસને પહેરાવ્યો હતો તેમ ભગવાને કહ્યું. પંઢરપુરમાં ભક્તો સંતો સંકીર્તન કરે છે. 4 માસ કીર્તન પ્રતીક્ષામાં પસાર થયા. ભાનુદાસે ભગવાનને કહ્યું, હું આપને લેવા આવ્યો છું. શ્રી વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં બાળક થઈને આવ્યા. આ સમય કાર્તિક માસનો છે. કાર્તિક પૂર્ણિમા સુધી ભક્તોએ ભગવાનની પ્રતીક્ષા કરી. પંઢરપુરમાં તેથી કાર્તિક પૂર્ણિમાએ રથયાત્રા નીકળે છે. આ સંત ભક્ત ભાનુદાસ જેમની ભક્તિથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં પાછા આવ્યા, તેમના વંશમાં એકનાથ મહારાજ પ્રગટ થયા છે. ભક્ત ભાનુદાસ
એવા ભક્ત છે જે રાજમહેલમાં રહેવા ભગવાનને ઠપકો આપતા કહે છે, અમે પંઢરપુરમાં રાત્રિભર ઊભા ઊભા કીર્તન કરીએ, આ કીર્તન શું આપથી સહન થયું? શું આપ અમારા કીર્તનથી આપની નિંદ્રામાં વિક્ષેપ થયો એટલે રાજમહેલમાં ચાલ્યા ગયા? અમારી ભક્તિ કીર્તન આપને ન ગમ્યા અને આ રાજમહેલ ગમ્યો, તેથી શું વિશ્રામ કરવા અહીં આવીને રહ્યા? ભક્તના આ શબ્દો ભગવાનથી સહન ન થયા. આ સમયે ભગવાને દર્શન આપ્યા, હાર પહેરાવ્યો. જે હારને કારણે ભાનુદાસ ચોર ઠર્યા. ભક્તનું અપમાન થયું. ભક્તનું અપમાન સહન ન થતા 4 માસ પછી કાર્તિકમાં ભગવાન પંઢરપુરમાં પધાર્યા. મનુષ્ય પડતી વખતે ઠોકર ખાય ત્યારે દુઃખી હોય, ત્યારે ચીક ખાય ત્યારે અથવા વિવશ અવસ્થામાં આવી પડે ત્યારે મોટેથી શ્રી હરેએ નમઃ બોલે તો તેના સર્વ પાપોનો વિનાશ થાય છે, સર્વ પાપોમાંથી મુક્તિ થાય છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. એ જ્ઞાનને સતત ટકાવી રાખવા પ્રાણને કૃષ્ણાર્પણ કરો. અજ્ઞાનને નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટકતું નથી. વિવેકથી કામનો નાશ થાય છે, પણ ક્રોધનો નાશ મુશ્કેલ છે. જ્ઞાન માર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે. ક્રોધથી જાતનો નાશ થાય છે. ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. લોભથી ભક્તિનો નાશ થાય છે. કર્મ માર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કામથી કર્મનો નાશ થાય છે. નામ અને રૂપનો મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી. ઘરને ઠાકોરજીનું નામ આપો. સાધકને જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે. સેવામાં પ્રમાદ કરે તેનું પતન થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિઠ્ઠલ પ્રભુ.